સુરતની ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જાપાનના ડેલિગેટ્સ દ્વારા માર્ગદર્શક મુલાકાત લેવામાં આવી હતી. સુરતમાં ધ રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલ ખાતે તારીખ 9/4/2026 ગુરુવારે જાપાનના સિનિયર ફેકલ્ટી શ્રી યુત્રારો સુગિયાની માર્ગદર્શક મુલાકાત યોજાઈ હતી. આ અવસરે શાળાના પ્રમુખ, મેનેજિંગ ડિરેક્ટર, કેમ્પસ ડિરેક્ટર, આચાર્ય તથા શિક્ષકગણ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન તેમને જાપાની શિક્ષણ પદ્ધતિનો પરિચય આપ્યો અને કૈઝેન એટલે કે સતત સુધારાની ફિલોસોફી પર ભાર મૂક્યો હતો. તેમના માર્ગદર્શનથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને વૈશ્વિક શિક્ષણ પદ્ધતિઓ, શિસ્ત અને પ્રતિબિંબિત અભ્યાસ અંગે મૂલ્યવાન સમજ પ્રાપ્ત થઈ હતી. તેમણે સક્રિય શિક્ષણ, સ્વસુધારણા, શિસ્ત અને વિવેચનાત્મક વિચારસરણી જેવા 4 મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. આ મુલાકાત શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ. શાળાના પ્રમુખ જિગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયાએ વૈશ્વિક શિક્ષણ સાથે જોડાવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અંતે યુત્રારો સુગિયાએ આમંત્રણ બદલ આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. Myself, Deepa Seturamalingam, the principal of the Radiant World School, Surat. Today we had a delegate from Japan in our school as we are following the global practices of Japanese model of learning. So today the delegate visited our school and they interacted with our students, and mainly they visited the classrooms, how our students are using this global practice, that is Japanese model of learning, in the classroom with the teachers. They interacted, they gave the suggestions and the guidance how we can improve more with this learning so that we can make the successful leader for the society from the Radiant World School. This model of learning mainly help the students to improve gradually, day by day improvement के बच्चों को कैसे लेके आ सकते हैं. और कॉन्सेप्ट रोट मेमोराइजेशन जो चल रहा है वो निकाल के कॉन्सेप्ट बेस्ड अंडरस्टैंडिंग हम करते हैं ये मॉडल के यूज़ से. હું ધવલ સિંગાલા, કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલ, સુરત. આજે અમારી સ્કૂલમાં જાપાનથી ડેલિગેટ્સ વિઝિટ માટે આવેલો હતો. બેઝિકલી એની વિઝિટ જે હતી એ મેઇનલી કેવી રીતે આપણી એજ્યુકેશન સિસ્ટમને આપણે અપગ્રેડ કરી શકીએ, કેવી રીતે જાપાનની જે એજ્યુકેશન સિસ્ટમ કે જે બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ છે એને આપણી એજ્યુકેશન સિસ્ટમ જોડે ઇન્ટિગ્રેટ કરી શકે. ઓલરેડી અમે અમારા કેમ્પસમાં જાપાન એજ્યુકેશન સિસ્ટમની અપ્લાય કરેલી છે અને એનું પેલું ઇન્ટિગ્રેશન્સ બી કરેલું છે. અને અમારી જે એજ્યુકેશન સિસ્ટમ છે ફિનલેન્ડ, જે પ્રી પ્રાઇમરીમાં ફિનલેન્ડ એજ્યુકેશન સિસ્ટમથી અમે એજ્યુકેશન આપીએ છીએ અને હાયર ગ્રેડ ફર્સ્ટ ઓનવર્ડ અમે જાપાનના એજ્યુકેશન ફ્રેમવર્કથી સ્ટુડન્ટને ટીચ કરીએ છીએ. આપણી સ્કૂલની અંદર આપણું જે કેમ્પસ છે એ હ્યુજ કેમ્પસ છે કે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે જોઈએ તો પ્લેગ્રાઉન્ડ એરિયા ખૂબ મોટો છે, જેથી કરીને સ્ટુડન્ટને આઉટડોર એક્ટિવિટીઝ કરી શકે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.